મિત્રો, જો તમે એસબી હિન્દુસ્તાનીના રેગ્યુલર વિડીયો જોતા હશો તો એક વિડીયો તમે 100% જોયો હશે, ગરીબોનો મસીહો ચકુ દાદા. ખરેખર આજનો આ વિડીયો અત્યારે તમને લગભગ 2-3 દિવસ પહેલાં અપલોડ કરવામાં આવ્યો છે, પરંતુ એની એક સત્ય હકીકત તમને જણાવીશ. જેણે જાણીને ખરેખર એસબી હિન્દુસ્તાની આ વિડીયો જોશો તો તમે પણ કહેશો કે ભાઈ અમને આવી ખબર ન હતી. નમસ્કાર, હું સુરેશ પ્રજાપતિ દગુજી ન્યૂઝ અંદર તમારા સર્વ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તમારું નામ ને ગામ કોમેન્ટમાં લખજો, એટલે આવનારા વિડીયો અંદર હું તમારું નામ ને ગામ પણ લાઈવ રેકોર્ડિંગ સાથે બોલી શકું. અત્યારે વાત કરીએ ચકુ દાદાની અંદર જે વિડીયો બનાવવામાં આવ્યો હતો, જે પબ્લિક પ્લેસની અંદર બનાવ્યો હતો, અને ખરેખર જે જગ્યાએ વિડીયો બનાવી રહ્યા હતા ને એ જગ્યાએ એટલી વસ્તી હતી જે તમે વિડીયોની અંદર જોયો હશે. પરંતુ ત્યારે વાઘુભાઈ એક વિડીયો તે સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે કે ચાહકોનો પ્રેમ. ખરેખર એની અંદર તમે જોઈ શકો છો કેટલા લોકો એમને ફક્ત જોવા આવ્યા છે. તમે વિચાર કરો કે આટલા બધા લોકો વચ્ચે એક રિયલ એક્ટિંગ કરવી કેટલી મુશ્કેલ બનતી હોય છે. ખરેખર કેટલા લોકો વિડીયો બનાવતા હશે, રિલેટ કરી શકતા હશે કે વિડીયો બનાવવો કેટલો મુશ્કેલ છે ને કેટલા રીટેક લેવા પડે છે. પરંતુ પબ્લિક પ્લેસની અંદર આવો ખતરનાક વિડીયો બનાવો અને એક કટની અંદર બધું પૂરું કરવું એ ખૂબ મહત્વનું હોય છે. ખરેખર એસબી હિન્દુસ્તાની પાસે આપણે કંઈક શીખવા જેવું છે કે જો તમારે કંઈક કરવું છે તો ગમે શરમ વરમ બધું છોડ્યા વગર તમારું કામ સતત કર્યા રાખો. કોઈની પણ શરમ ભર્યા વગર તમે જે પણ કામ કરો છો એની અંદર પ્રવીણ બનો. નથી કહેતો વિડીયો બનાવવાનો, પરંતુ જે પણ કરો છો એની અંદર પ્રવીણ બનો અને જેટલું પણ કરો છો કર્યા રાખો. એક દિવસ એવી સફળતા બનશે કે તમે ગમે એ લોકોથી શરમાયા વગર તમે એ કામ કરી શકશો. તમારે નથી તમારા સંબંધ જોવાનું, તમારા ઘર પરિવાર ગમે એ તમને કહેતા હોય, પરંતુ તમે જે કામ કરો છો કરતા રહીજો. એક દિવસ તમને જ્યારે સફળતા મળશે એ જ લોકો અત્યારે તાળીઓ પાડશે. મારા વિડીયોથી કેટલા લોકો રિલેટ કરી દેખે છે ને તમારું શું માનવું છે એ પણ કોમેન્ટમાં જણાવજો. બાકી તમારું નામ ને ગામ કોમેન્ટમાં અવશ્ય લખજો, પણ સબસ્ક્રાઈબ કર્યા બાદ તમારું નામ ને ગામ લખશો એટલે આવનારા વિડીયો અંદર હું તમારું નામ ને ગામ લાઈવ રેકોર્ડિંગ સાથે લેશો. તમારું નામ ને ગામ લખી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. મળે છે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.